તો કેમ છો મિત્રો, વેલકમ બેક ટુ માય મિની વ્લોગ। તો આજે આપણે નીકળી ગયા છે જયપુર જવા માટે। તો આપણે આવી ગયા છે સ્ટેશન પર આવીને બેસી ગયા ટ્રેનમાં, પછી મસ્ત આરામ કરતા કરતા નીકળી ગયા જયપુર જવા માટે। A few moments later. 18 કલાકના સફર પછી ફાઇનલી આપણે પહોંચી ગયા જયપુર। પછી ત્યાંથી આપણે રિક્ષા કરીને નીકળી ગયા રૂમ પર જવા માટે। રૂમની બહારનું એકદમ મસ્ત આ રીતનું એકદમ વ્યૂ હતું। પછી ત્યારબાદ આપણે ત્યાંથી તૈયાર થઈને નીકળી ગયા નીચે ચાય નાસ્તો કરવા માટે। ચાય નાસ્તો કરીને આપણે નીકળી ગયા દુકાનની શોપિંગ કરવા માટે। તો રિક્ષામાં બેસીને આ રિક્ષાવાળા કાકાની કોમેન્ટ્રી સાંભળો તમે। तो हमारे को पार किया और ओवर पे गेंद थी सचिन आ गए। हाँ पोली पर लिया और गेंद को कवर और एक और बाउंड्री के बगैर 4 रन के लिए। કાકા તમારે જાવું જોઈએ તો કોમેન્ટ્રી આવે। हाँ तो હું તો જઉં છું જ ને, હમણાં આરામ બોલવા આવવાનું જ છે। કાકા તો કોમેન્ટ્રી કરતા કરતા મૂકી ગયા હતા, પણ આપણે પહોંચી ગયા હતા વહેલા, કોઈ દુકાન ખુલ્લી નથી, તો આપણે પહોંચી ગયા આપણી શોપિંગ કરવા માટે। ત્યારબાદ આપણે આવી ગયા દુકાનમાં। આ દુકાનમાં આવીને આપણે જોઈએ આપણા માટે શોર્ટ કુર્તા। ત્યારબાદ મેં કરી લીધો આ શોર્ટ કુર્તો ટ્રાય। તો કેવો લાગે તમે કોમેન્ટમાં કહી દેજો, ને તમારે પણ લેવો હોય ને તો મને કોન્ટેક્ટ કરજો, મંગાવી દઈશ। ત્યારબાદ હું ને પપ્પા નીકળી ગયા દુકાનની શોપિંગ કરવા જવા માટે। પછાડીનો વ્યૂ જો એક નંબર લાગે છે ને, તો પછી આવી ગયા આપણે બીજી દુકાન પર શોપિંગ કરવા માટે। ત્યાંથી શોપિંગ કરીને આપણે નીકળી ગયા એક ફેક્ટરીમાં જવા માટે। રિક્ષામાં બેસીને મસ્ત વ્યૂ એન્જોય કરતા કરતા નીકળી ગયા છે। તો ફેક્ટરી વાળો પાર્ટ 2 તમારે જોવો હોય ને તો પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં।